પ્રિય યુવા મિત્રો, ભારતીય ખેડૂતોના સુરક્ષા સમર્થક ટ્રસ્ટ દ્વારા આજનો આ કાર્યક્રમ યુવા શક્તિને એક જ સંદેશ આપે છે। આજે હું તમને એક સવાલ પૂછું છું, જો કાલથી ખેતરમાં હળ નહીં ચાલે તો આપણા થાળીમાં રોટલી ક્યાંથી આવશે? જ્યારે આપણે ભોજનનો એક કણ મોઢામાં મૂકીએ છીએ ત્યારે શું આપણે ક્યારેય વિચાર્યું છે કે એ કણ પાછળ કેટલો પરસેવો, કેટલી મહેનત અને કેટલી આશાઓ છુપાયેલી છે? આપની ઉર્જા, આપનું જ્ઞાન અને આપની નવી વિચારશક્તિ ગ્રામ્ય ભારત માટે નવી આશા બની શકે છે। આપ માત્ર ડિગ્રી મેળવવા માટે નહીં, પરંતુ દેશ ઘડવા માટે ભણી રહ્યા છો। ખેડૂત માત્ર અન્ન ઉપજાવતો માણસ નથી, તે દેશનો પાલનહાર છે, તે પ્રકૃતિ સામે લડતો યોદ્ધા છે, તે ભારતની આર્થિક રીઢ છે। જ્યારે શહેરો ઊંઘે છે ત્યારે ખેડૂત ખેતરમાં જાગે છે, જ્યારે આપણે સપનાઓ જોઈએ છીએ ત્યારે તે પરસેવો વહાવે છે। શહેરોમાં ભણતા યુવાનો એક સવાલ પૂછું છું, આજે એ જ અન્નદાતા કુદરતી આફતો, વધતા ખર્ચ અને બજારની અન્યાયી વ્યવસ્થાઓ સામે એકલો લડી રહ્યો છે। ભારતના ખેડૂતોને મદદ કરવા માટે આજના શહેરોમાં ભણતા યુવાનો મદદ કરવા માટે આગળ નહીં આવે? યુવા શક્તિ આગળ આવશે તો ખેડૂતની તાકાત વધશે। દેશ બચાવવો હોય તો ખેડૂત બચાવો, ભારત સમૃદ્ધ કરવું હોય તો કૃષિ મજબૂત બનાવો। આજે હું તમને માત્ર સંબોધન કરવા નથી આવ્યો, આજે હું તમારા હૃદયમાં દીપ પ્રગટાવવા આવ્યો છું। આપણે ગર્વથી કહીએ છીએ, મારું ભારત મહાન, પણ શું ભારત મહાન બની શકે જો તેનો ખેડૂત કમજોર બની જાય? જ્યારે સરહદ પર જવાન દેશને બચાવે છે ત્યારે ખેતરમાં ખેડૂત દેશને જીવંત રાખે છે। એક હાથમાં હળ, બીજા હાથમાં આશા અને હૃદયમાં દેશપ્રેમ લઈને ખેડૂત દરરોજ ભારતનું ભવિષ્ય વાવે છે। પણ આજે એ જ અન્નદાતા પ્રકૃતિના પ્રહાર, બજારની અસમાનતા અને વધતા ખર્ચ સામે એકલો લડી રહ્યો છે। યુવા મિત્રો, શું આપણે ભારતના ખેડૂતોને મદદ કરવા માટે આગળ નહીં રહીશું? શું આપણે ફક્ત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફરજ પૂરી કરીશું? ના, આપણે યુવા શક્તિ છીએ, આપણે પરિવર્તન છીએ, આપણે ભારતનું ભવિષ્ય છીએ। ભારતીય ખેડૂતોના સુરક્ષા સમર્થક ટ્રસ્ટનો સંદેશ ગુંજે છે, ખેડૂતનો સન્માન, દેશનું અભિમાન। ખેડૂત મજબૂત, દેશ મજબૂત। અન્નદાતાનો સન્માન, રાષ્ટ્રનો અભિમાન। ખેતરથી રાષ્ટ્ર સુધી ખેડૂતની સુરક્ષા, ભારતની સમૃદ્ધિ। એકતા, સુરક્ષા, સમૃદ્ધિ। જય જવાન, જય કિસાન, જય યુવાન। ખેડૂત ગૌરવ, રાષ્ટ્ર ગૌરવ। હરિયાળો ખેડૂત, શક્તિશાળી ભારત। અન્નદાતા અમારી શાન। સુરક્ષા અને સ્વાભિમાન માટે સંગઠિત શક્તિ। યાદ રાખો, જો ખેતરમાં અનાજ ઉગશે તો જ દેશનું ભવિષ્ય ખીલે। આવો, દેશ પ્રેમને શબ્દોમાં નહીં, મુશ્કેલીમાં ખેડૂત સાથે ખભે ખભો મિલાવી ઊભા રહીશું। અમે ટેકનોલોજી અને શિક્ષણથી કૃષિમાં ક્રાંતિ લાવીશું। બોલો મારી સાથે, ભારત માતા કી જય, અન્નદાતા કી જય, યુવા શક્તિ કી જય, જય જવાન, જય કિસાન।